નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જે બોલિવૂડમાં ખલનાયકની ભૂમિકા ભજવે છે. હિન્દી ફિલ્મોમાં ખલનાયક અને કોમિક ભૂમિકાઓ તેમજ કોમેડી ભૂમિકાઓ ભજવવા માટે તેઓ જાણીતા છે. આવી શખ્સિયતનું નામ છે શક્તિ કપૂર. શક્તિ કપૂરનો જન્મ 3 સપ્ટેમ્બર 1952ના રોજ દિલ્હીમાં પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો. તેમના પિતા કનોટ પ્લેસ નવી દિલ્હીમાં કપડાની દુકાન ચલાવતા હતા. બોલિવૂડમાં લાંબા સંઘર્ષ પછી કપૂર અને સુનિલ દત્તની નજર તેમના પર પડી હતી. તેમના પુત્ર સંજય દત્તને લોન્ચ કરવા માટે તેઓ રોકી બનાવી રહ્યા હતા. ત્યારબાદ તેમણે ફિલ્મમાં વિરોધી પાત્ર તરીકે કાસ્ટ કરવામાં આવ્યા હતા. સંજય દત્તના કહેવાથી સુનિલ કપૂરે પોતાનું નામ શક્તિ કપૂર રાખ્યું હતું, કારણ કે વિલનની ભૂમિકા માટે તે નામ બંધ બેસતું ન હતું. શક્તિ કપૂરે શિવાંગી કપૂર સાથે લગ્ન કર્યા છે અને તેમને 2 બાળકો છે. એક પુત્ર સિદ્ધાંત કપૂર અને પુત્રી શ્રદ્ધા કપૂર. તેઓ જુહુ મુંબઈમાં રહે છે. શક્તિ કપૂર એક ભારતીય અભિનેતા છે જે બોલિવૂડ ફિલ્મોમાં કામ કરે છે. હિન્દી ફિલ્મોમાં ખલનાયક અને કોમિક ભૂમિકાઓ ભજવવા માટે તેઓ જાણીતા છે. તેમણે 600 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. 1980 અને 1990ના દાયકામાં શક્તિ કપૂરે અભિનેતા અસરાની અને કાદર ખાન સાથે 100 થી વધુ ફિલ્મોમાં કોમેડી અને વિલનની જોડી બનાવી હતી. તેમણે 2011માં ભારતીય રિયાલિટી શો બિગ બોસમાં સ્પર્ધક હતા. તેમની પ્રથમ ભૂમિકા ફિલ્મ દો જાસૂસમાં જીએલસીપીની ભૂમિકા હતી. ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાની શોધ કરતી વખતે તેમણે ઘણી બિનમહત્વપૂર્ણ ભૂમિકાઓ પણ ભજવી છે. જો કે 1980-81માં કુરબાની અને રોકી જેવી ઉત્કૃષ્ટ ફિલ્મોમાં અભિનય કરીને પોતાની જાતને સ્થાપિત કર્યા છે, જ્યારે તેમનું નસીબ બદલાઈ ગયું હતું. બોલિવૂડમાં સ્ટ્રગલર તરીકે શરૂઆતમાં શક્તિ કપૂરે ફિલ્મોમાં ઘણી અગમ્ય ભૂમિકાઓ પણ ભજવી છે, જ્યારે તેઓ એક અગ્રણી વ્યક્તિ તરીકેની ભૂમિકાની શોધમાં હતા. તેમણે 1977માં ફિલ્મ ખેલ ખિલાડી કાની સાથે બોલિવૂડની સફરની શરૂઆત કરી હતી. વર્ષ 1980-81માં શક્તિ કપૂરે તેની 2 ફિલ્મો સાથે બોલિવૂડમાં અભિનેતા તરીકે સ્થાપિત કર્યા હતા, જ્યાં તેમણે વિલનની ભૂમિકા ભજવી હતી, કુરબાની અને રોકીમાં. 1983માં શક્તિ કપૂરે હિમ્મતવાલા અને સુભાષ ઘાઈ નિર્દેશિત ફિલ્મ હીરોમાં ભૂમિકા ભજવી હતી. આ બંને ફિલ્મોમાં શક્તિ કપૂરે વિલનની ભૂમિકા ભજવી હતી. 1990ના દાયકામાં તેમણે ઘણી વખત સકારાત્મક હાસ્ય ભૂમિકાઓમાં વિવિધતા લાવીને રાજા બાબુ જેવી ફિલ્મોમાં સમાન ચતુરાઈથી અભિનય કર્યો છે. ડેવિડ ધવનની ફિલ્મ રાજા બાબુમાં નંદુ તરીકેના અભિનય માટે તેમને શ્રેષ્ઠ હાસ્ય કલાકાર કેટેગરીમાં ફિલ્મફેર પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા અને તેમને પુરસ્કાર પણ મળ્યો હતો. તેમની કેટલીક હાસ્યપ્રદ ભૂમિકાઓમાં ઇન્સાફમાં ઇન્સ્પેક્ટર ભીડે, બાપ નંબરી બેટા 10 નંબરીમાં પ્રસાદ, અંદાજ અપના અપનામાં ક્રાઇમ માસ્ટર ગોગો, તોહફામાં ચાલબાઝમાં બટુકનાથ અને બોલ રાધા બોલમાં ગુંગા તરીકેની ભૂમિકાઓ પ્રચલિત છે. શક્તિ કપૂરે મિમિક્રી કલાકારો માટે એક સંદર્ભ છે જે તેમની શૈલી અને સંવાદોનું અનુકરણ કરે છે, જેમ કે ફિલ્મ તોહફામાં આઓ લલિતા, ફિલ્મ ચાલબાઝમાં મેં નન્ના સા છોટા સા બચ્ચા હું અને નંદુ સબકા બંધુ સમજતા નહીં યાર ફિલ્મ રાજા બાબુ. 2000થી કપૂર હંગામા, હુલચુલ, ચુપ ચુપ કે, માલામાલ, વીકલી અને મલયાલમની રીમેક ભાગમ ભાગ જેવી પ્રિયદર્શન ફિલ્મોમાં નિયમિત ફિક્સર છે. તેમણે કોલકાતાની કેટલીક બંગાળી ફિલ્મ, ઓડિયો ફિલ્મ અને એક આસામી ફીચર ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો. 2011માં તેઓ રિયાલિટી ટેલિવિઝન શો બિગ બોસ 5માં સ્પર્ધકોમાંના એક સ્પર્ધક હતા. તેમણે તેમની ભાભી પદ્મની કોલ્હાપુરી સાથે મ્યુઝિકલ કોમેડી આસમાન સે ગિરે ખજૂર પે અટકેમાં દેખાયા હતા. તેમણે સર્વોકોનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. આજે તેઓ જ્યાં છે ત્યાં સુધી પહોંચવા માટે શક્તિ કપૂરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી મહેનત કરી છે.
તેમણે તે વર્ષે તેમની 2 ફિલ્મ કુરબાની અને રોકી બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ હતી અને આ બંને ફિલ્મોમાં તેમણે મુખ્ય વિલનની ભૂમિકા ભજવી હતી. વર્ષ 1983માં શક્તિ, જીતેન્દ્ર અને શ્રીદેવી અભિનીત ફિલ્મ હિમ્મતવાલા અને સુભાષ ઘાઈ નિર્દેશિત ફિલ્મ હીરોમાં વિલનની ભૂમિકા માટે જોવામાં આવ્યા હતા. તેમની 4 ફિલ્મોમાં ઉત્તમ ખલનાયકનો અભિનય આપ્યા બાદ શક્તિ કપૂર બોલિવૂડમાં શ્રેષ્ઠ વિલનની શ્રેણીમાં આવી ગયા હતા. 80 અને 90ના દાયકામાં વિલનની ભૂમિકા માટે દિગ્દર્શકો અને નિર્માતાઓની પ્રથમ પસંદગી કાં તો અમરીશ પુરી અને કાં તો શક્તિ કપૂર હતા. 90ના દાયકામાં શક્તિ કપૂરે ખલનાયકને બાજુ પર મૂકીને કોમિક ભૂમિકાઓ ભજવવાનું શરૂ કર્યું હતું, જેમાં તેમણે સંપૂર્ણ પરફેક્શન સાથે ખલનાયકની ભૂમિકા ભજવી હતી. તેમણે હાસ્યની ભૂમિકાઓ પણ ભજવી છે. રાજા બાબુ ફિલ્મમાં નંદુની ભૂમિકા ભજવવા માટે તેમના ઉત્તમ કોમિક ટાઈમિંગ માટે તેમને ફિલ્મફેર કોમિક રોલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમની કોમિક ભૂમિકાઓ ઇન્સાફ, બાપ નંબરી, બેટા 10 નંબરી, અંદાઝ, અપના અપના, તોહફા, રાજા બાબુ, હમ સાથ સાથ હૈ, ચાલબાઝ, બોલ રાધા બોલ તે માત્ર એક સારો ખલનાયક જ નથી, પરંતુ તેઓ સારો મિમિક્રી આર્ટિસ્ટ પણ છે. હિન્દી સિનેમામાં તેમની પ્રખ્યાત સંવાદો આજે પણ લોકોના હોઠ પર છે. 2005માં એક વિડીયો બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં કથિત રીતે શક્તિ કપૂરે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશવાના બદલામાં મહત્વાકાંક્ષી અભિનેત્રીઓના રૂપમાં એક અંડરકવર રિપોર્ટ પાસેથી જાતીય તરફેણની માંગણી કરતો હતો. એક રિપોર્ટ અનુસાર બોલિવૂડમાં પ્રચલિત કાસ્ટિંગ કાઉચની ઘટનાને ઉજાગર કરવા માટે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. આ ઘટનાને બોલિવૂડમાં વિવાદ જગાવ્યો હતો અને ફિલ્મ એન્ડ ટેલિવિઝનના પ્રોડ્યુસર ગિલ્ડ ઓફ ઇન્ડિયા દ્વારા કપૂર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એસોસિએશન ઓફ ઇન્ડિયા મોશન પિક્ચર્સ એન્ડ ટીવી પ્રોગ્રામના પ્રોડ્યુસરે તેમના પર પ્રતિબંધ ન મૂકવાનો નિર્ણય કર્યો, કારણ કે તેમની સામે કોઈ આરોપો સાબિત થયા ન હતા. જો કે 1 સપ્તાહ બાદ ફિલ્મ ટેલિવિઝન પ્રોડ્યુસર ગિલ્ડે પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. શક્તિ કપૂરે દાવો કર્યો હતો કે વિવાદિત વિડીયો ક્લિપ કરીને ડોક્ટરી કરી હતી અને તેની ફેમ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે અંડરકવર રિપોર્ટ તેને ઘણી વખત મળ્યો હતો અને તેમણે હોટેલ રૂમમાં બુક પણ કર્યો હતો. તેઓ નહીં આવે તો આત્મહત્યા કરવાની ધમકી પણ આપી હતી. શક્તિ કપૂરે નેગેટિવ રોલ દ્વારા ઇન્ડસ્ટ્રીમાં ઓળખ મેળવી છે. મોટાભાગની ફિલ્મોમાં તેમણે ખલનાયકની ભૂમિકા ભજવી છે અને હીરો સાથે ગડબડ કરી છે, પરંતુ સાચું તો એ છે કે શક્તિ કપૂર ફિલ્મોમાં કોમિક ટાઈમિંગ માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. જેટલી દમદાર રીતે તે ગંભીર પાત્રો ભજવે છે, તેટલી જ તેમની મસ્તી અને પ્રેમાળ શૈલીમાં કોમેડીમાં જોવા મળે છે. ફિરોઝ ખાન સાથે બેશક શક્તિ કપૂરને ફિલ્મોમાં કામ મળવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ આ દરમિયાન અભિનેતા સાથે બીજી સારી વાત એ બની હતી કે તેમણે તે દિવસોમાં શક્તિ કપૂરના એક મિત્ર ફિરોઝ ખાનની ફિલ્મો માટે શૂટિંગ કર્યું હતું. ફિરોઝ ખાન સાથે વાત કર્યા પછી તેમને કુરબાની ફિલ્મમાં ભૂમિકા ભજવવા માટે મળી હતી. તેમણે અભિનયની કારકિર્દીની શરૂઆત કરી હતી. અભિનેતા 3 દાયકાથી આ ઇન્ડસ્ટ્રીમાં છે, પરંતુ આજે પણ ક્યારેય તેમણે બ્રેક લીધો નથી. શક્તિ કપૂરના ખાતામાં મલયાલમ, બંગાળી, ઉડિયા, પંજાબી, તેલુગુ, અંગ્રેજી, નેપાળી, મરાઠી, આસામી, કન્નડ, બાંગ્લાદેશી અને બંગાળી જેવી ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. શક્તિ કપૂરને ઘણી વખત ક્રાઇમ માસ્ટર ગોગો અથવા તો બલમા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ વાસ્તવિક શક્તિ કપૂર છેલ્લા 4 દાયકામાં તેમણે મોટા અવાજે ખલનાયકના પાત્રો ભજવ્યા છે. જેનાથી દૂર તેમણે જો કે તેમની તરફેણમાં ભરતી બદલાઈ રહી છે, કારણ કે હવે તેઓ પાત્રલક્ષી અને સકારાત્મક ભૂમિકાઓ ઓફર કરવામાં આવી રહી છે. અભિનેતા આ નવા જીવનનો શ્રેય ઓટીટી બૂમરને આપે છે. રસ્કિન બોન્ડની ગોસ્ટ સ્ટોરીઝ, બ્રેવ હાર્ટ્સ, ધ અનટોલ્ડ સ્ટોરીઝ ઓફ હીરોઝ અને નેટફ્લિક્સની ગિલ્ટની માઇન્ડ્સમાં છેલ્લે તેઓ જોવા મળ્યા હતા. અભિનેતા કહે છે કે દિગ્દર્શકો આજે પણ મને સંપૂર્ણપણે અલગ પાત્રો ઓફર કરી રહ્યા છે. પ્રેક્ષકોના મનમાં પોતાની છબી બદલવી જોઈએ. તેમણે કહ્યું હતું કે લોકો મને શક્તિ કપૂર પડદા પર ભજવેલી ભૂમિકાઓ જેવા સમજે છે, પરંતુ તેમના માટે તે સરળ નહોતું. અગાઉ શક્તિ કપૂર સાથે વિવાદાસ્પદ છબી જોડાયેલી હતી, જેનાથી તેઓ ખુશ નહોતા, પરંતુ તેઓ ચૂપ રહ્યા હતા અને પોતાના કામને આગળ વાત કરવા દેવાનું નક્કી કર્યું હતું. તેમના સંતાનો શ્રદ્ધા અને સિદ્ધાંતે કહ્યું હતું કે માત્ર પૈસા માટે નકારાત્મક ફિલ્મો કરવાનું બંધ કરવું જોઈએ. તેઓ માનતા હતા કે તેના કરતાં વધારે સારું છે કે તેઓ ઘરે બેસીને મૂવી જુએ. FTII પુણેના સ્નાતક પ્રતિબિંબિત કરે છે, જે સ્વીકારે છે કે સ્ક્રીન પર તેઓ પ્રતિસ્પર્ધી ભૂમિકા ભજવી હતી. તેની બ્રેડ એન્ડ બટર હતી. તે પ્રતિબિંબિત કરે છે કે જો શ્યામ બેનેગલની ઝુબેદામાં તેમની ભૂમિકા માટે પ્રશંસા કરવામાં આવી હતી, પરંતુ તે પછી તેમને આવી ઓફર મળી નથી. આગળ શક્તિ કપૂર પાસે આલિયા સેનનો ટ્રાયલ પીરિયડ છે. અભિનેતા કહે છે કે તે એક સુંદર અને સકારાત્મક અને વિચિત્ર પાત્ર છે જે તમને હસાવશે પણ અને રડાવશે પણ. તેમની પાસે હોલિવૂડ શ્રેણીનું શૂટિંગ હતું, જ્યારે કદાચ ઓગસ્ટ 2022માં શરૂ થવાનું હતું.
તેઓએ બેજોઈ નામ્બી યાર સાથે થ્રિલર ફિલ્મ કરી હતી. શક્તિ કપૂરે પહેલા જ નિહલાનીની અનારી ઇઝ બેકનું શૂટિંગ પણ કર્યું હતું, જેમાં મિથુન ચક્રવર્તી અને અનિતા રાજ પણ હતા. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.